એલર્ટ ગુજરાતની 8 જેટલી સ્કૂલને ફરીથી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। છેલ્લા કેટલાય સમયથી આવી ધમકીઓ ન માત્ર સ્કૂલને પણ ઘણી બધી કચેરીઓમાં પણ મળી છે। એક મેલ આવે છે અચાનકથી અને મેલમાં લખેલું હોય છે કે અમે બદલો લઈશું। એ મેલ દર વખતે અલગ અલગ મેલ આઈડીથી આવતા હોય છે। મેલમાં મોટા ભાગે અમિત શાહનું નામ હોય છે। ફરી એકવાર એવો જ એક મેલ 16 ફેબ્રુઆરીની વહેલી સવારે અનેક સ્કૂલો સુધી પહોંચ્યો છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આજે 16 ફેબ્રુઆરીની સવાર છે। ગુજરાતની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી છે, જેમાં વડોદરાની 4 અને અમદાવાદની 4 સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકીનો મેલ મળ્યો છે। મેલમાં લખેલું છે કે મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવે છે। લખ્યું છે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે। સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા અત્યારે ચેકિંગ શરૂ કરી દેવામાં આવી છે। તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ પણ ત્યાં અલગ અલગ સ્કૂલો જેને ધમકી મળી છે ત્યાં પહોંચી ગઈ છે। સાથે જ સ્કૂલમાં જેટલા પણ બાળકો હતા એ બધાના પેરેન્ટ્સને જાણ કરી દેવામાં આવી છે અને એમને સ્કૂલ ખાલી કરી દેવા માટે કહી દેવામાં આવ્યું છે। આ સાવચેતીના ભાગરૂપે અનેક સ્કૂલો એવી છે જેને બાળકોને ત્યાંથી મોકલી દીધા છે। જેમને મેલ નથી આવ્યા એ લોકોએ પણ સાવચેતીના ભાગરૂપે બાળકોને ઘરે મોકલી દીધા છે। વડોદરાની ઉર્મી સ્કૂલ હોસ્ટેલ ખાલી કરાવી દીધી છે। વડોદરાની જાણીતી ડીઆર અમીન ઉર્મી, નાલંદા સ્કૂલ અને બરોડા હાઈસ્કૂલ બગીખાને પણ ઈમેલ આવ્યા હતા। આટલી બધી જ સ્કૂલો ખાલી કરી દેવામાં આવી છે। અમદાવાદની 4 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની જે ધમકી આપી છે એમાં મકરબામાં આવેલી ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ છે, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ છે, સેટેલાઇટમાં આવેલી A1 સ્કૂલ છે અને કૃષ્ણનગરમાં આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જેને આ મેલ મળ્યા છે। આવા મેલ આની પહેલાં પણ અનેક સ્કૂલોને મળ્યા છે અને અમદાવાદની તો ઘણી બધી સ્કૂલ એવી છે કે જેને સતત આવા મેલ આવતા રહે છે। અત્યારે જે ધમકી મળી, જે મેલ આવ્યો એના પછી પોલીસની ટીમ ત્યાં સ્કૂલે પહોંચી ગઈ છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડ જે આપણે વાત કરીએ એ પ્રમાણે એ બધા પણ ત્યાં છે અને ત્યાંથી બાળકોને ધીરે ધીરે હવે ખાલી કરવામાં આવે છે। પણ આ પહેલી વાર નથી થયું। આ એક જ મહિનામાં છેલ્લી 3 થી 4 વાર એવું થયું છે કે સ્કૂલ સાથે જ અનેક કચેરીઓ એવી છે કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે। એ વડોદરા, જૂનાગઢ અલગ અલગ કચેરીઓમાં અલગ અલગ મેલ આવતા હોય છે। ફરી એકવાર પોલીસ દોડતી થઈ છે। અમદાવાદ અને વડોદરાની આ જે સ્કૂલમાં મેલ આવ્યો છે એ મેલમાં પોલીસ હવે કેવી રીતના તપાસ કરે છે। આની પહેલાં જેટલા પણ મેલ આવ્યા છે એમાં મોટાભાગે ખાલિસ્તાનની વાત કરવામાં આવી છે, મોટાભાગે અમિત શાહની વાત કરવામાં આવી છે। એટલે સતત એક જ પેટર્નથી આવા મેલ આવતા રહ્યા છે। અત્યારે તો પોલીસ એલર્ટ મોડમાં છે। બાળકોને સ્કૂલથી ધીરે ધીરે નીકાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બીજી કઈ સ્કૂલોમાં મેલ આવ્યા છે એની પણ તપાસ થઈ રહી છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।